કેમ છો બાલ મિત્રો? નાની માની વાર્તા સાંભળવા તૈયાર છો ને? તો ચાલો આજે આપણે સાંભળીએ નાની માની વાર્તા ફૂલણશી કાગડો. એક ગામ હતું. ત્યાં એક ઘર હતું. એ ઘરમાં એક નાની બેબી હતી. તે તેની મમ્મી સાથે રહેતી હતી. તેની મમ્મીએ એ દિવસે ખીર અને પૂરી બનાવ્યા હતા. તો પૂરી બનતા એટલી સરસ સુગંધ આવતી હતી કે નાની બેબીને પૂરી ખાવાનું મન થઈ ગયું. તો તેની મમ્મી પાસેથી તેણે પૂરી માંગી અને એ ખાવા લાગી. ખાતી ખાતી એ બહાર ફળિયામાં આવી. તો ત્યાં એક ઝાડ હતું. ઝાડ પર એક કાગડો બેઠો હતો. કાગડાને પણ ખૂબ જ પૂરી ખાવાનું મન થઈ ગયું. કાગડો વિચારવા લાગ્યો કે હવે મારે આ પૂરી કઈ રીતે મેળવવી, કેમ કે પૂરી તો એ બેબીના હાથમાં હતી. તો કાગડો ઉડ્યો અને ફર કરતો એ બેબીના હાથમાંથી પોતાની ચાંચમાં પૂરી લઈ અને ઉડી ગયો. ઉડીને એ પાછો ઝાડ પર બેસી ગયો. પણ કાગડાને એવું થયું કે હું જો અહીંયા જ બેસી રહીશ અને આ બેબી એની મમ્મીને કહેશે તો એની મમ્મી મને પથ્થરો મારશે. એટલે કાગડો તો ઉડી અને ગામની બહાર જ્યાં વૃક્ષો ખૂબ જ હતા ત્યાં પોતાનું ઘર હતું ત્યાં આવતો રહ્યો. પોતાના માળાની બાજુમાં ડાળી પર બેસી અને કાગડાએ વિચાર્યું કે હું તો શાંતિથી પૂરી ખાઈશ, કેવી મજા પડશે. એ હજી આટલું વિચારતો હતો ત્યાં જ નીચેથી એક શિયાળ પસાર થયું. એ શિયાળ તો ભાઈ બહુ જ લુચ્ચું હતું. તો એને પણ સુગંધ આવી સરસ મજાની પૂરીની. તો એણે તો જોયું કે આટલામાં પૂરી ક્યાં છે. તો એનું ધ્યાન પડ્યું કાગડા પર. તો કાગડો તો મોઢામાં ચાંચમાં પૂરી લઈને બેઠો હતો. તો શિયાળને પણ ખૂબ જ મન થઈ ગયું પૂરી ખાવાનું. અને ભાઈ ગરમ ગરમ પૂરી ખાવાનું મન તો કોને ન થાય. તો શિયાળને એમ થયું કે હવે હું કઈ રીતે આ પૂરી મેળવું. જો હું કાગડાને કહીશ કે મને આપો ને કાગડાભાઈ પૂરી, મને બહુ ઈચ્છા થઈ ગઈ છે, તો કંઈ કાગડાભાઈ આપશે નહીં. તો એણે એ તો બહુ ચાલાક હતો ને. તો એણે વિચાર્યું કંઈક આઈડિયા કરવો પડશે. તો એની ચતુર બુદ્ધિથી એણે વિચારી લીધું અને પછી બોલવા લાગ્યું, કાગડાભાઈ કેમ છો? તો કાગડો મોંમાં પૂરી હતી ચાંચમાં. તો કે એવું કીધું. તો કે મજામાં? તો કાગડો ફરી કે તો કે તમે તો કેટલા દિવસથી દેખાતા જ નથી, ક્યાં હતા? તો પાછો કાગડો કે પછી કે કાગડાભાઈ હું તો કેટલા દિવસથી તમને મિસ કરું છું, તમે તો દેખાતા જ નથી. મને કેટલું તમારું ગીત સાંભળવાનું મન છે, તમે ગીત ગાઓ ને. તો કાગડો કે કે એમ નહીં કાગડાભાઈ, મને ગીત સંભળાવો ને, તમે કેટલું સુંદર ગાઈ શકો છો. આવું કહીને એ લુચ્ચું શિયાળ તો કાગડાનો વખાણ કરવા લાગ્યું કે તમારો અવાજ કેટલો સુંદર છે, તમે તો કોયલ કરતાં પણ સુંદર ગાઈ શકો છો. તમારા ગીતથી તો આખું જંગલ પ્રફુલ્લિત થઈ જાય છે, બધા આનંદમાં આવી જાય છે. તો આવું શું કરો છો કાગડાભાઈ, ગાઓ ને, તમારો મધુર અવાજ સંભળાવો ને. આમ વારંવાર વખાણ કરવા લાગ્યો. તો કાગડો તો બહુ ફૂલણશી હતો એટલે બહુ જ અને વારંવાર પોતાના વખાણ સાંભળ્યા તો એને એવું લાગ્યું કે હું તો ખરેખર ખૂબ સુંદર ગીત ગાઉં છું અને મારો અવાજ બહુ જ મધુર છે. તો એ તો ભૂલી ગયો અને પોતાના વખાણથી ફૂલાય અને એ તો ગીત ગાવા લાગ્યો, કા 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 કા. એટલામાં તો એની ચાંચમાંથી પૂરી નીચે પડી ગઈ અને શિયાળભાઈ પૂરી લઈ અને એક જ ઝટકામાં ખાઈ ગયા. તો કાગડાભાઈ મોઢું વકાસીને બેસી રહ્યા. તો આ રીતે એ લુચ્ચું શિયાળ એ ફૂલણશી કાગડાની પૂરી ખાઈ ગયો. તો મિત્રો બહુ ફૂલણશી થવાય નહીં. હા બાલ મિત્રો, આપણી આ ચેનલને લાઈક તો કરી નાખો. તમે ભૂલી જાઓ છો, લાઈક નથી કરતા, શેર નથી કરતા, સબસ્ક્રાઈબ નથી કરતા. તો ચાલો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો આપણી આ બાલ જગત ચેનલ. તો ચાલો મિત્રો.
ફરી મળશું નાની માની બીજી વાર્તામાં. ત્યાં સુધી બાય, ટાટા, જય ભારત, જય હિન્દ.